અત્યારે જ્યારે હું 15 to 30 યર્સના લોકોને મળું છું અને ઘણીવાર 10 વર્ષ 12 વર્ષ 14 વર્ષના છોકરાઓને, ત્યારે મને એટલું જાણવા તો મળી ગયું કે એ લોકોને ઇન્ડિયા વિશે બેઝિક નોલેજ પણ નથી. એ લોકોને એટલું નથી ખબર કે ઇન્ડિયામાં કેટલા રાજ્યો છે, કેટલી યુનિયન ટેરેટરીઝ છે, કયું આપણા દેશની કેપિટલ છે, એના રાજ્યનું કેપિટલ છે, કઈ નદીઓ છે, પર્વતો છે. નથિંગ અબાઉટ દે હેવ ધ નોલેજ. અને મને એ જોઈને તો ઇન્ડિયાનું ફ્યુચર સારી રીતે દેખાઈ આવે છે. અને હું તમને પણ કહીશ, તમે તમારા બાળકને માત્ર પૈસા કમાવાનું સાધન બનાવશો ને તો ઇટ્સ ગેરંટી એ લાઈફમાં બહુ આગળ નહીં વધી શકે. એમાં પૈસા હશે તો પણ એ ઇન્ટેલેક્ચ્યુઅલી આગળ નહીં વધી શકે. અને એવા માણસ જીવનમાં કદાચ વિકાસ કરશે એમના ઘર ગાડીથી, લેકિન મગજ એમનું એક જગ્યાએ સ્થિત જ રહેશે, એ ખાલી પૈસામાં જ. બાકી મારી પાસે પૈસા નહીં હોય તો પણ મારી પાસે અત્યારે એટલું બધું નોલેજ છે કે આ જન્મમાં ખૂટે એમ નથી. અને વાંચવાનું પણ એટલો મટીરિયલ્સ પડ્યા છે, ફોનમાં એટલા વિડીયોઝ પડ્યા છે, કારણ કે મેં મારી જાતને છે ને જ્ઞાનમાં ડૂબોડી દીધી છે. તમારે જેમ નહીં ખાલી પૈસા, ખાલી ઘર ગાડી લાડી છોકરું, આ બધું યાર પ્રોસેસ બહુ ગાંડા જેવી છે. કરશું ઈચ્છા હશે તો ભવિષ્યમાં, પરંતુ અત્યારે 3-4 વર્ષના પ્લાનમાં તો મારે બહુ બધું શીખવાનું છે, ફરવાનું છે, લોકો જોડે વાતો કરવાની છે, સંબંધો બનાવવાના છે, કલ્ચર જાણવાનું છે. દેર આર લોટ્સ ઓફ વર્ક વિથ મી. તમે પણ તમારા છોકરાને આવું શીખવાડજો. આશા તો એવી જ છે, બાકી તમારી ઈચ્છા.